નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ SW સ્ટડીમાં। આજે મિત્રો કંઈક આપણે નવું નજરાણું લઈને આવ્યા છીએ। આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનના પહેલું ચેપ્ટર છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો મિત્રો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય તરફ આપણે આગળ વધીએ। મિત્રો યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો બ્રેકેટમાં તમને શબ્દો આપ્યા છે, એના ઉપર તમારે ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલું છે, એક જ સ્થાન પર એક જ પ્રકારની મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે। તો મિત્રો ઘઉંના પાકનું મેં ઉદાહરણ આપ્યું કે આખું ખેતર ઘઉંનું હોય તો એને આપણે શું કહી દઈશું? પાક કહી દઈશું। બીજો પ્રશ્ન છે, પાક ઉગાડતા પહેલાંના પ્રથમ તબક્કાને જમીન ખાલી જગ્યા કરવાનો હોય છે। તો પાક ઉગાડતા એ પહેલાં આપણે જમીનને શું કરવી પડે? તૈયાર કરવી પડે। ત્યાર પછી પ્રશ્ન સી છે, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે। તો મિત્રો ઘરમાં તમારી જગ્યાએ ચણા વટાણા કે કોઈ પણ હોય, તમે એને પાણીમાં નાખો તો જેટલા ક્ષતિગ્રસ્ત એટલે કે નકામા હશે એ બધા જે વેસ્ટ હશે એ બધા પાણીની સપાટી પર તરવા લાગશે। તો આમાં આન્સર શું આવશે? તરવા આવશે। ત્યાર પછી ડી, પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યપ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે। તો સૂર્યપ્રકાશ, જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મળી રહે એ ખૂબ જ આવશ્યક છે। પાણી અને પોષક દ્રવ્યો વગર કોઈ દિવસ છોડ ઉગશે નહીં। ત્યાર પછી મિત્રો પ્રશ્ન 2 છે, કોલમ એમાં આપેલા શબ્દોને કોલમ બીમાં આપેલા શબ્દો સાથે જોડો। એમાં ખરીફ પાક, તો ખરીફ પાકના મેં તમને ઉદાહરણ યાદ રાખવાનું કીધા। તો ખરીફ પાકમાં શું આવશે? ડાંગર, મકાઈ આવશે। રવિ પાક, રવિ પાક માટે તમને શું કીધું? રસી, શિયાળામાં જે પાક થાય છે તો ઘઉં, ચણા, વટાણા બધા રવિ પાકમાં આવશે। ત્રીજું છે રાસાયણિક ખાતર, તો યુરિયા, સુપર ફોસ્ફેટ, NPK એ બધા કેવા ખાતર છે? રાસાયણિક ખાતર છે। પછી છે સાણિયું ખાતર, તો પ્રાણીઓના મળ, ગાયનું ચાણ, મૂત્ર, મળમૂત્ર, વનસ્પતિનો જેટલો પણ નકામો કચરો છે એ બધું કેવું આવશે? સાણિયું ખાતરમાં। ત્યાર પછી પ્રશ્ન 3, જો મિત્રો મેં તમને ઉદાહરણ યાદ રાખવાના કીધા થાય ફરીવાર ગૂંચાણા છે। નીચેના દરેકના બે ઉદાહરણ આપો। તો ખરીફ પાક, તો ખરીફ પાક એટલે ચોમાસામાં થાય, તો ડાંગર, મકાઈ એ બધા શું છે? ખરીફ પાક છે। પછી બીજું છે રવિ પાક, તો રવિ પાકમાં શું આવશે? ચણા અને વટાણા આવશે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 4 છે, નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક એક ફકરો લખો। તો ભૂમિને તૈયાર કરવી, રોપણી, નિંદામણ અને થ્રેશિંગ એનું વિસ્તૃત સમજણ આપણે મેળવવી। પહેલું છે ભૂમિને તૈયાર કરવી। તો મિત્રો આમાં શું થશે? પાકને રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી જરૂરી છે। ભૂમિને તૈયાર કરવી એટલે ખેડવું અને બીજ માટે, વાવણી માટે તૈયાર કરવી। આ માટે હળ વડે જમીનને ખેડવામાં આવે છે। તો મિત્રો શેના વડે ખેડવામાં આવે છે? હળ વડે ખેડવામાં આવે છે। ખેડવાથી જમીન પોષી બને છે અને માટી ઉપર નીચે થાય છે, જેથી પાકના મૂળ ઊંડે સુધી જાય છે। હવે મૂળ ઊંડે સુધી જશે એટલે શું થશે? મૂળને શ્વસન કરવામાં શું થશે? સરળતા રહેશે। પોષી જમીનમાં અળસિયા અને સૂક્ષ્મજીવ, હવે મિત્રો અળસિયા અને સૂક્ષ્મજીવોનું કાર્ય શું છે એ તમને ખબર હોવી જોઈએ। તો અળસિયા અને સૂક્ષ્મજીવો શું કાર્ય કરે છે? જે માટી એ ખાય છે અને એ શું કરે છે? જમીનમાં જે માટી છે એને શેમાં ફેરવે છે? સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે। તો અળસિયાનું મુખ્ય કાર્ય શું છે? કે જે માટી રહેશે એને સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે। હવે સેન્દ્રિય પદાર્થ છે શું થશે? પાકને એક પોષક દ્રવ્ય તરીકે ઉપયોગી થશે। ખેડેલા ખેતરમાં માટીના ઢેફાને ભાંગીને જમીનમાં સમથળ બનાવવી પડે છે, જેથી વાવણી, સિંચાઈ સરળતાથી થઈ શકે। કેટલીક વાર જમીન ખેડતા પહેલાં કુદરતી ખાતર, હવે કુદરતી ખાતર એટલે આપણું કેવું ખાતર થશે? જેને આપણે સાણિયું ખાતર કહીએ છીએ એ પણ આપવામાં આવશે, જેથી શું થાય? બીજ જેવું તમે જમીનમાં આપો એટલે એને શું મળે? પોષક દ્રવ્યો મળી રહે। તો આ રીતે આપણે ભૂમિને શું કરશું? તૈયાર કરીશું। ત્યાર પછી મિત્રો બીજો ફકરો શેનો છે? રોપણીનો છે। તો રોપણી વિશે આપણે જોઈએ। રોપણી એટલે શું થશે મિત્રો? પાકને ઉગાડવો એટલે કે વાવણી કરવી। શું થશે? વાવણી કરવી। જે પાક ઉત્પાદન માટે મહત્વનો તબક્કો કયો છે? વાવણીનો। વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ તંદુરસ્ત શું કરવાના આવે છે? બીજ। જો બીજની ગુણવત્તા ઉત્તમ હશે તો પાકનું ઉત્પાદન પણ શું મળશે? સારું એવું મળશે। પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વપરાવામાં આવતું જે ઓજાર છે એ ગળણી આકારનું, કેવો આકાર છે એનો મિત્રો? ગળણી આકાર, અને એને આપણે શું કહીએ છીએ? ઓરણી તરીકે ઓળખીએ છીએ। બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા શેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે। આ શેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન થાય છે। મિત્રો આપણે આ ગુજરાતી સરળ ભાષામાં આપણે એને શું કહીએ છીએ? વાવણીઓ કહીએ છીએ। વાવણીઓની જે બળદ સંચાલિત વાવણીઓ છે એ તમને વિજ્ઞાનની ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે, એ તમે જોઈ પણ શકો છો। હવે મિત્રો વર્તમાન સમયમાં શું થઈ જશે?
ટ્રેક્ટર સંચાલિત વાવણીઓ આવે, ટ્રેક્ટર સંચાલિત ઓરણી વાવણીઓ વપરાય છે, જેનાથી શું ફાયદો થાય છે મિત્રો? બીજ છે એ સમાન અંતરે અને સમાન ઊંડાઈ, એક સરખી ઊંડાઈ થાય તો પાક શું થાય છે? સરળતાથી બધા પ્રકારના પોષક દ્રવ્યો મળે અને એક સરખો પાક ઉગે છે. અને જમીનમાં માટીમાં ઢકાયેલું રહે છે. ટ્રેક્ટર સંચાલિત વાવણીયાથી શું મિત્ર થાય? સમય અને મહેનત બંનેની બચત થાય. તો ટ્રેક્ટર સંચાલિત તમે વાવણીઓ વાપરશો તો શું થશે? સમય અને બંનેની શું થઈ જશે? બચત થશે મિત્રો. ત્યાર પછી મિત્રો ત્રીજી ટૂંકનો અંત છે નિંદામણ. તો નિંદામણ એટલે શું થાય ભાઈ? નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદામણ એટલે ઘાસ કે નીંદણને જે દૂર કરવાની ક્રિયાને આપણે શું કહીશું? નિંદામણ. નીંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિઓ રહેશે. તો મિત્રો જે આપણો મુખ્ય પાક છે એની સાથે શું કરશે? એને પણ વૃદ્ધિ અને ખોરાક તો જોશે જ તે. તો એના માટે જે આપણે પોષક દ્રવ્યો આવશે એ પાકને બદલે શું કોને મળી જશે? નીંદણને મળી જશે. કેટલાક નીંદણ લણણીમાંથી વિક્ષેપ ઊભો કરે છે. એટલે જ્યારે આપણે લણણી કરીએ છીએ, પાક ઉત્પાદન થઈ જાય, પાક સંપૂર્ણ તૈયાર થઈ જાય, પછી એને કાપવામાં આવે છે, એને લણણી કહીએ છીએ, ત્યારે શું થાય છે? ઘાસ એટલે કે નીંદણ પણ સાથે કપાઈ જાય છે. ઘણીવાર નીંદણ મનુષ્ય અને પ્રાણી માટે ઝેરી પણ હોય છે. તો ઘણા નીંદણ મિત્રો એવું છે જે ખાવાથી આપણે મૃત્યુ થાય અથવા શારીરિક તકલીફ થાય, તો ઝેરી પણ હોય છે. નીંદણને દૂર કરવા પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં આવે છે. તો જ્યારે પણ ખેતરનું આપણે તૈયાર કરીએ, ખેડ કરીએ, ત્યારે પણ નીંદણ દૂર થઈ જાય. ખુરપી વડે પણ નીંદણ દૂર કરવામાં આવે છે. હવે ખુરપીની આકૃતિ મિત્રો ક્યાં આપી છે? ટેક્સ્ટબુકમાં ખુરપીની આકૃતિ પણ આપેલી છે. ઘણીવાર નીંદણને હાથ વડે, મૂળ વડે ઉખાડવામાં આવે છે. તો મિત્રો શું થાય છે? ઘણીવાર તમે શું કરો છો? જે નિંદામણ હોય છે એને હાથથી ખેંચીને મૂળમાંથી ઉખાડી પણ શકો છો. કેટલાક રસાયણની મદદથી નીંદણને નિયંત્રિત કરવામાં આવે છે, જેને નીંદણનાશક કહે છે, જેમ કે 2,4-D. તો મિત્રો આ 2,4-D શું છે? એક રસાયણ છે જેનો તમે છંટકાવ કરો તો નીંદણ શું થઈ જશે? નાશ પામે છે. ખેતરમાં નીંદણનો નાશ કરવા તેનો છંટકાવ કરવામાં આવે છે, પરંતુ તે પાકને નુકસાન કરતા નથી. તો મિત્રો જેવું તમે આ નીંદણ છે એને પાક ઉપર નીંદણ છે એ શું થશે? રસાયણ તમે છાંટશો એટલે નીંદણ નાશ પામશે, પાકને કોઈ નુકસાન થશે નહીં. ત્યાર પછી મિત્રો ચોથી આપણી ટૂંકનો છે. ચોથો ફકરો કોના વિશે લખવાની કીધો છે આપણને? થ્રેસિંગ. તો જ્યારે પાક પરિપક્વ થઈ જાય ત્યારે લણણી કરવા માટે થ્રેસિંગ શું છે? એક પ્રકારનું સાધન છે જે ટ્રેક્ટર સંચાલિત છે. તો લણણી કરવા માટે શું વપરાય છે? થ્રેસિંગ થાય છે. કાપવામાં આવે પાકમાંથી બીજ કે દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય, આ ક્રિયાને થ્રેસિંગ કહે છે. તો મિત્રો પાક તમે લણણી કરી લો, પછી એમાંથી દાણા અને બીજને અલગ કરવા માટે તમે શું કરશો? એને થ્રેસિંગ કરશો. એટલે કે અલગ કરવાની જે ક્રિયા છે એને થ્રેસિંગ કહેવાય. આ માટેનું યાંત્રિક સાધન થ્રેસરથી ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? થ્રેસર નામથી ઓળખાય છે. લણણી કરવાનું હાર્વેસ્ટર અને દાણા છૂટા પાડવાનું થ્રેસર. તો હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું એક સંયુક્ત સાધન છે, જેને શું કહેવાય? કમ્બાઈન મશીન. કમ્બાઈન મશીન કહે છે. પ્રશ્ન નંબર 5, સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. તો મિત્રો કૃત્રિમ ખાતર ક્યાં બને છે? કારખાનામાં. અને જે કુદરતી ખાતર છે શું થઈ જશે? ગાય ભેંસના જે મળમૂત્ર છે એમાંથી બને. પહેલાં આપણે પ્રાથમિક ખબર હોવી જોઈએ કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર શું છે. હવે આપણે જવાબમાં એન્ટ્રી મારીએ. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે. જો પહેલું જ આવી ગયું, કારખાનામાં થાય છે. જ્યારે કુદરતી ખાતર ખેતરમાં તૈયાર થાય, એટલે કે પશુઓના સાણથી તૈયાર થાય. કૃત્રિમ ખાતરમાં જમીનને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થો મળે છે. હવે મિત્રો કૃત્રિમ ખાતર છે એમાં નિયત પોષક દ્રવ્યો હોય, જ્યારે જે આપણું કુદરતી ખાતર છે એમાં ઘણા બધા સેન્દ્રીય પદાર્થો જોવા મળે છે. કૃત્રિમ ખાતર એ અકાર્બનિક ક્ષાર છે. ક્ષાર એટલે શું થઈ જશે? ખારો પદાર્થ હોય ને આપણે ક્ષાર કહીએ. જ્યારે કુદરતી ખાતર એ પ્રાકૃતિક પદાર્થ છે. કેવો મિત્રો? પ્રાકૃતિક પદાર્થ છે, જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી મળે છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિને જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં છે, જ્યારે કુદરતી ખાતરમાં પોષક દ્રવ્યો ઓછી માત્રામાં હોય છે. હવે મિત્રો જો તો શું થશે મિત્રો? હવે વનસ્પતિની જે મુખ્ય પોષક દ્રવ્યો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એ કૃત્રિમ ખાતરમાં ભરપૂર માત્રામાં છે, જ્યારે કુદરતી ખાતરમાં પોષક દ્રવ્ય હોય છે પણ એની માત્રા ઓછી હોય છે. શા માટે? તો કુદરતી ખાતરમાં તમામ પ્રકારના પોષક દ્રવ્યો હોય છે માટે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 6, સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો.
તો નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે. તો પાકને આપણે જે પાણી આપીએ એને શું કહીશું? આપણે સિંચાઈ કહીશું. હવે પાણી બચાવતી સિંચાઈ પદ્ધતિઓ બે. પહેલી એમાં આપશે ફુવારા પદ્ધતિ અને બીજી તમને આપશે ટપક સિંચાઈ. હવે ફુવારા પદ્ધતિ વિસ્તૃત જોઈએ તો ફુવારા પદ્ધતિમાં શું હશે મિત્રો? એક ફુવારો હશે અને ચારે કોરી શું છે? પાણીનો છંટકાવ હશે. હવે વિગતવાર જોઈએ. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ, જો મિત્રો ક્યાં એનો ઉપયોગ થાય? અસમતલ ભૂમિ કે જ્યાં પાણી પૂરતા પ્રમાણમાં નથી, એટલે કે ઓછું પાણી છે ત્યાં આનો ઉપયોગ થાય છે. આગળ શું કીધું? કાટખૂણે રાખેલી પાઇપના ઉપરી છેડા પર ફરતે નોઝલો લગાડવા. નોઝલો એટલે શું થશે? નળીઓ આવેલ છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલી હોય તો મુખ્ય પાઇપમાંથી શું આવશે? પાણી આવશે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે અને છંટકાવ છોડ ઉપર થાય, એટલે પાણીનો છંટકાવ થાય. તો ફુવારા પદ્ધતિ છે એ ક્યાં વપરાય છે? ઘાસવાળી જમીનમાં, કોફીના વાવેતરમાં અને અન્ય પાક માટે વપરાય છે. તો આ મિત્રો તમારે યાદ રાખવાનું. બીજી છે મિત્રો ટપક સિંચાઈ. આપણને બે પદ્ધતિ કીધી, તો બીજી પદ્ધતિ કઈ છે? ટપક સિંચાઈ. તો આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે, કેવું થશે? ટપક એટલે ટીપે ટીપે પાણી સીધું છોડના મૂળની નજીક પડે તેને ટપક પદ્ધતિ કહે છે. ક્યાં વપરાય? તો ફળાવ વનસ્પતિ એટલે કે બગીચાઓ હશે ત્યાં. વૃક્ષોને પાણી આપવાની ઉત્તમ રીત છે. આ પદ્ધતિ પાણીનો વ્યય થતો નથી, તો બિલકુલ પાણીનો વ્યય થાય નહીં. પાણીની તંગીવાળા વિસ્તારમાં આ પદ્ધતિ વપરાય. તો જ્યાં પણ પાણીની અછત હશે ત્યાં આ પદ્ધતિઓ ખાસ વાપરવામાં આવશે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 7 છે. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો. હવે મિત્રો જો ઘઉં છે એ કઈ ઋતુનો પાક છે એ આપણને ખબર પડવી જોઈએ. ઘઉં છે એ કેવો છે? શિયાળામાં થતો રવિ પાક છે. ઘઉં છે શું છે? રવિ પાક છે. તો એ ખરીફ ઋતુમાં થશે નહીં, એ તો આપણને ખબર પડી ગઈ. એની ઉપરથી તમે ઘણું બધું તમારી જાતે પણ લખી શકો. હવે જવાબ જોઈએ. ઘઉં શિયાળામાં ઋતુમાં થતો રવિ પાક છે. કેવો પાક છે મિત્રો? રવિ પાક છે. ઘઉંને સૂકું અને ઠંડુ હવામાન જરૂરી છે. જો તેને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે, હવે ખરીફ ઋતુ એટલે શું થઈ ગયું? ચોમાસું. તો ત્યારે ભેજવાળું અને કેવું વાતાવરણ છે? વરસાદવાળું. તો વરસાદ છે એ ઘઉંને ઉપયોગી છે નહીં, તો શું થશે? અનુકૂળ નથી. આથી ઘઉંનું ઉત્પાદન સારું થશે નહીં અને ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં જોઈએ નહીં. શું થશે મિત્રો? એને વાતાવરણ માફક ન આવે, એને કેવું વાતાવરણ જોઈએ છે? સૂકું અને ઠંડુ. હવે ખરીફ ઋતુ એટલે ચોમાસાની ઋતુમાં કેવું હશે? વધુ વરસાદ અને ભેજવાળું વાતાવરણ હશે, એટલે આવું વાતાવરણ એને માફક આવશે નહીં. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 8 છે. ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે જમીન પર કઈ અસર જણાશે? સમજાવો. હવે મિત્રો શું થાય છે? ખેડૂત છે એ શું કરે છે? ચોમાસામાં અને શિયાળામાં પાક ઉત્પાદન લે છે. ઉનાળામાં પાકનું ઉત્પાદન લેવાનું ટાળે છે. શું કરવા? એ જમીન તપે અને થોડા ટાઈમ માટે જમીન પાક વગરની રહે તો શું થશે? પોષક દ્રવ્યો એમાં જળવાઈ રહે. નકર પોષક દ્રવ્યો સતત વપરાતા રહે તો જમીનમાં કંઈ પણ પ્રકારનું શું છે? પોષક દ્રવ્યો રહેશે નહીં. હવે જવાબ જોઈએ. ખેતરમાં સતત પાક ઉગાડવાથી પાકને જરૂરી એવા પોષક તત્વો શું થઈ જશે? ઘટતા જાય છે. સતત પાક ઉગાડ્યા જ કરો તો શું થઈ જશે? પોષક દ્રવ્યો ઘટી જાય. તેમજ જમીનની ફળદ્રુપતામાં શું થાય? ઘટાડો થાય. હવે જો મિત્રો જમીનની ફળદ્રુપતા ઘટે એટલે પાક ઉત્પાદન ડાયરેક્ટ ઘટી જાય, જેથી પાક ઉત્પાદનમાં ઘટાડો અને ગુણવત્તામાં પણ શું થાય? ઘટાડો. હવે તમે છોડ ઉગાડો તે પ્રમાણે દરેક ઋતુમાં તો શું થશે? પાક ઉગશે પણ એનું ઉત્પાદન જેવું જોઈએ એવું ઉત્પાદન મળશે નહીં. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 9 છે. નીંદણ એટલે શું? આપણને તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? તો જવાબ. ખેતરમાં પાક સાથે ઉગી નીકળતા બિનજરૂરી છોડને નીંદણ કહેવાય છે. હમણાં આપણે નિંદામણની વ્યાખ્યા જોઈ. નિંદામણ એટલે નીંદણ દૂર કરો, પણ નીંદણ એટલે ખેતરમાં જે આપણો મુખ્ય પાક હોય, ઘઉં હોય, ચણા હોય, એની સાથે જે નકામું ઘાસ ઉગડી નીકળે એને આપણે શું કહીએ છીએ? નીંદણ કહીએ છીએ. આ નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે, જે આપણે આગળ જોઈ લીધું. આ નીંદણને ખુરપી, જો ખુરપી આપણે આવી હતી, ખુરપી નામના સાધન વડે પણ દૂર કરી શકાય. જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા નીંદણને દૂર કરી શકાય. પણ જ્યારે તમે જમીનને ખેડશો ત્યારે પણ તમે શું થશો? જો આ નીંદણને દૂર કરી શકો. વાવણી વખતે વાવણીયામાં જે દાંતા હોય, અણીદાર
જે દાતા હોય એનીથી પણ તમે શું કરી શકો? નીંદણ દૂર કરી શકો. આ ઉપરાંત નીંદણ દૂર કરવા માટે 2,4-D આપણે આગળ જોયું, રસાયણના ઉપયોગ કરી તેના છંટકાવથી નીંદણ શું થાય છે? નાશ પામે છે. પણ મુખ્ય પાકને આ રસાયણથી કોઈ નુકસાન થતું નથી. તો મિત્રો આપણો પ્રશ્ન નંબર 9 અહીંયા પૂર્ણ થયો. પ્રશ્ન નંબર 10, નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર બનાવો. તો મિત્રો અહીં તમને 7 સુધી ટોટલ કોષ્ટક આપ્યા છે કે પાકને ખાંડમાં કારખાનામાં મોકલવું, સિંચાઈ, લલણી, રોપણી, જમીન તૈયાર કરવી, ખેતરને ખેડવું અને ખાતર આપવું, ત્યાં સુધી છે. હવે મિત્રો આપણે આ પાકની જે પદ્ધતિઓ, ખેત પદ્ધતિ, એ પ્રમાણે આપણે આનું વર્ગીકરણ કરવાનું છે. તો સૌથી પહેલાં શું આવશે? જમીન તૈયાર કરવી. જમીન તૈયાર કરવી એટલે એમાં ખેતરને શું થશે? ખેડવું. પછી શું આવશે? રોપણી આવશે. તો 3 નંબરમાં રોપણી. 4 નંબરમાં શું આવશે? ખાતર આપવું. હવે ખાતર આપવું પછી મેં તમને 4 નંબર આપ્યો, પણ ત્યાં 5 નંબર આવશે. 4 નંબર તો આવી ગયો એટલે સિંચાઈ થશે. સિંચાઈ પછી 5 નંબર થઈ ગયો. 6 નંબરમાં લલણી એટલે કે લલણી પછી છેલ્લે શું આવશે? પાક કારખાનામાં મોકલવું. તો આ બીજી વાર 4 નંબર આપ્યો સિંચાઈ, એને 5 આપવાનો. 5 પછી 6, 6 પછી 7. તો આ રીતે તમારું રેખાચિત્ર તૈયાર થઈ ગયું. ત્યાર પછી મિત્રો છે, નીચે આપેલા સંકેતની મદદથી કોયડો અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો. એમાં ઊભી ચાવી, આડી ચાવી આપી છે, એના ઉપર તમારે આ કોયડો પૂર્ણ કરવાનો છે. એમાં પેલું છે પાકને પાણી આપવું. તો પાકને પાણી આપવું એને શું કહેવાય? ઇરિગેશન. તો જો એક અહીંયા તમને આપ્યું છે, એમાં ઇરિગેશનનો પહેલે લખી નાખો, IRRIGATION. તો ઇરિગેશન થઈ ગયું. બીજું શું આપ્યું? પાકને દાણાઓને લાંબા સમય સુધી યોગ્ય સ્થિતિમાં રાખવા. તો બગડો ક્યાં આપ્યો છે? અહીંયા. તો સંગ્રહ કરવો એટલે શું થશે? સ્ટોરેજ. તો STORAGE. તો આ સ્ટોરેજ થઈ ગયું. ત્યાર પછી ત્રીજું છે મશીન કે જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય છે. એમાં શું કહે છે? આડી ચાવી કહે છે. આડી ચાવીમાં આપણે શું વાપરવાનું છે? તગડો. તો હાર્વેસ્ટિંગ ક્યાં આપ્યું છે? અથવા હાર્વેસ્ટર. તો હાર્વેસ્ટર આપ્યું છે અહીંયા. તો HARVESTER, હાર્વેસ્ટર. 4 નંબર, જો આડી ચાવી છે મિત્રો, રવિ પાક કે જે એક કઠોળ પણ છે. તો 4 નંબર મિત્રો ક્યાં છે? જો અહીંયા 4. ગ્રામ એટલે શું થશે? ચણા. તો GRAM થઈ ગયું. 5મું, વનસ્પતિ કે જેને મોટા પાયે ઉછેરવામાં આવે છે એને આપણે શું કહેતા મિત્રો? પાક કહેતા. અને એ ઊભી ચાવીમાં છે. અને કયો નંબર છે? 5 નંબર. તો પાકને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્રોપ. તો CROP, ક્રોપ થઈ ગયું. ત્યાર પછી છઠ્ઠું છે ભૂછામાંથી દાણાને છૂટા પાડવાની પદ્ધતિ. અને કયો નંબર છે? 6 નંબર. તો એને શું કહેવાય? વિનોવિંગ. તો WINNOWING. તો વિનોવિંગ થઈ ગયું. તો મિત્રો આ સાથે આપણું અહીં ચેપ્ટર પૂર્ણ થાય છે. જો તમને હજી પણ સ્વાધ્યાયમાં કંઈ પણ ડાઉટ હોય તો જરૂર મને કોમેન્ટ કરજો. બીજું આગળના ચેપ્ટરનું તમારે સોલ્યુશન જોતું હોય તો મને કોમેન્ટ કરજો, તો આપણે આગળના વિડીયોનું પણ ચેપ્ટરનું પણ સોલ્યુશન કરાવીશું. હજી સુધી તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.